વર્ષ 1528 અયોધ્યામાં એક એવા સ્થળે મસ્જિદનું નિર્માણ કરાયું હતું જેને કેટલાક હિન્દુઓ પોતાના આરાધ્ય દેવતા રામનું જન્મસ્થળ માનતા હતા. માનવામાં આવે છે કે મુગલ સમ્રાટ બાબરે અહીં મસ્જિદ બનાવી હતી, જેના લીધે આ બાબરી મસ્જિદના નામે ઓળખાતી હતી. વર્ષ 1855 અહીં હિન્દુ મુસ્લિમો વચ્ચે એક હુલ્લડ થયું અને મસ્જિદની સામે એક વાડ બનાવી દેવામાં આવી. આ કાર્યવાહીને લીધે હિન્દુઓ અંદરના વિસ્તારમાં પ્રવેશી નહોતા શકતા, જેને લીધે તેમને બહારના આંગણામાં એક મંચ પર પ્રસાદ ચડાવવા માટે પ્રેરિત કર્યા. વર્ષ 1856-57 આ દરમિયાન હનુમાનગઢી અને બાબરી મસ્જિદ નજીક એક સાંપ્રદાયિક તોફાન થયું. ઐતિહાસિક વૃત્તાંત પ્રમાણે હુલ્લડો પહેલા હિન્દુ મુસ્લિમ બંને માટે પૂજા કરવાની પરવાનગી મસ્જિદ ક્ષેત્ર સુધી હતી. હુલ્લડો બાદ સત્તા હસ્તાંતરણ થયું એટલે મસ્જિદની બહાર એક ઈંટની દિવાલ ચણી દેવામાં આવી. વર્ષ 1859 બ્રિટનના શાસકોએ વિવાદિત સ્થળ પર વાડ બનાવી અને પરિસરના અંદરના ભાગમાં મુસલમાનોને અને બહારના ભાગે હિન્દુઓને પ્રાર્થના કરવાની અનુમતિ આપી. વર્ષ 1885 મહંત રઘુવરદાસે રામના જન્મસ્થાનના મહંત હોવાનો દાવો કરતા એક કેસ દાખલ કર્યો, જેને 1885ના કેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે બહારના પ્રાંગણમાં રામ ચબૂતરા પર રામ મંદિર બનાવવાની મંજૂરી માંગી. વર્ષ 1934માં એક સાંપ્રદાયિક ઘટના બની જેમાં મસ્જિદને નુકસાન થયું, જોકે બાદમાં તેને બહાલ કરી દેવામાં આવી. દસ્તાવેજોથી જાણવા મળે છે કે ઉપનિવેશ પ્રશાસને મસ્જિદના સમારકામ અને નવીનીકરણને મંજૂરી આપી દીધી. સાથે જ ઘટના દરમિયાન મસ્જિદને થયેલા નુકસાન બદલ હિન્દુઓ પર દંડ ફટકાર્યો. વર્ષ 1949 ભગવાન રામની મૂર્તિઓ મસ્જિદમાં મળી આવી. કથિત રૂપે કેટલાક હિન્દુઓએ આ મૂર્તિઓ અહીં રખાવી હતી. મુસલમાનોએ તેનો વિરોધ વ્યક્ત કર્યો અને બંને પક્ષોએ અદાલતમાં કેસ દાખલ કર્યો. સરકારે આ સ્થળને વિવાદિત જાહેર કરીને તાળા મારી દીધા. 16 ડિસેમ્બર 1949ના કે નૈયરે ઉત્તર પ્રદેશના ગૃહ સચિવ ગોવિંદ નારાયણને બાબરી મસ્જિદના સ્થળ પર એક ઐતિહાસિક મંદિર વિશે સૂચિત કર્યું. ત્યારબાદ નૈયર ભારતીય જનસંઘના ઉમેદવારના રૂપે લોકસભાના સભ્ય બન્યા. 1984 કેટલાક હિન્દુઓએ વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વમાં ભગવાન રામના જન્મસ્થળને મુક્ત કરવા માટે અને અહીં રામ મંદિરનું નિર્માણ કરવા માટે એક સમિતિનું ગઠન કર્યું. ત્યારબાદ આ અભિયાનનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નેતા લાલકૃષ્ણ અડવાણીએ કર્યું. પહેલી રથયાત્રા વર્ષ 1984માં બિહારના સીતામઢીથી શરૂ થઈ અને ઓક્ટોબરમાં અયોધ્યા પહોંચી. 1986 જિલ્લા મેજિસ્ટ્રેટે હિન્દુઓને પ્રાર્થના કરવા માટે વિવાદિત મસ્જિદના દરવાજાનું તાળું ખોલવાનો આદેશ આપ્યો. મુસલમાનોએ આના વિરોધમાં બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિનું ગઠન કર્યું. 1989 વિશ્વ હિન્દુ પરિષદે રામ મંદિર નિર્માણ માટે અભિયાનને વેગ આપ્યો અને વિવાદિત સ્થળ નજીક રામ મંદિરની ઈંટ મૂકી. વર્ષ 1990 વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ બાબરી મસ્જિદને કેટલુંક નુકસાન પહોંચાડ્યું. તત્કાલીન વડાપ્રધાન ચંદ્રશેખરે વાતચીત મારફતે વિવાદનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો, પણ આગામી વર્ષે વાતચીત નિષ્ફળ રહી. લાલકૃષ્ણ અડવાણીએ આંદોલન માટે સમર્થન વધારવાના હેતુ સાથે ગુજરાતના સોમનાથથી અયોધ્યા સુધી રથયાત્રા શરૂ કરી. આ દરમિયાન સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી. વર્ષ 1992 વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ 6 ડિસેમ્બરના બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી નાખી, જેના પરિણામ સ્વરૂપ દેશભરમાં હિન્દુ અને મુસલમાનો વચ્ચે સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી, જેમાં 2000થી વધુ લોકો માર્યા ગયા. વર્ષ 1993 નરસિંહ રાવ સરકારે લગભગ 68 એકર જમીન અધિગ્રહણ કરવા અધ્યાદેશ બહાર પાડ્યો. ત્યારબાદ તેને કાયદામાં પરિવર્તિત કરાયો. ફેબ્રુઆરી 2002 ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામ મંદિરના નિર્માણના મુદ્દાને શામેલ કરવાની ના પાડી દીધી. વિશ્વ હિન્દુ પરિષદે 15 માર્ચથી રામ મંદિર નિર્માણ કાર્ય શરૂ કરવાની જાહેરાત કરી. 13 માર્ચ 2002 સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે અયોધ્યામાં યથાસ્થિતિ યથાવત રાખવામાં આવશે અને કોઈને પણ સરકાર દ્વારા અધિગ્રહિત જમીન પર શિલા પૂજનની અનુમતિ નહીં હોય. કેન્દ્ર સરકારે કહ્યું કે અદાલતના નિર્ણયનું પાલન કરાશે. એપ્રિલ 2003 અલ્હાબાદ હાઈકોર્ટના નિર્દેશ પર પુરાતાત્વિક સર્વેક્ષણ વિભાગે વિવાદિત સ્થળનું ખોદકામ શરૂ કર્યું. જૂન મહિના સુધી ખોદકામ ચાલ્યા બાદ આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે તેમાં મંદિરથી મેળ ખાતા અવશેષો મળ્યા છે. મે 2003
સીબીઆઈએ 1992માં અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડવાના કેસમાં તત્કાલીન નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિત 8 લોકો વિરુદ્ધ પૂરક આરોપપત્ર દાખલ કર્યું. ઓગસ્ટ 2003 ભાજપના નેતા અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અને નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર નિર્માણ માટે એક વિશેષ વિધેયક લાવવાના વીએચપીના અનુરોધને ફગાવી દીધો. એપ્રિલ 2004 અડવાણીએ અયોધ્યામાં અસ્થાયી રામ મંદિરમાં પૂજા કરી અને કહ્યું કે રામ મંદિરનું નિર્માણ જરૂર કરવામાં આવશે. 28 જુલાઈ 2005 લાલકૃષ્ણ અડવાણી 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં ગુરુવારે રાયબરેલીની એક અદાલતમાં હાજર રહ્યા. અદાલતે લાલકૃષ્ણ અડવાણી સામે આરોપ ઘડ્યા. 20 એપ્રિલ 2006 કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારે લિબ્રાન આયોગ સમક્ષ લેખિત નિવેદનમાં આરોપ મૂક્યો કે બાબરી મસ્જિદને પાડી નાખવી સુનિયોજિત ષડયંત્રનો ભાગ હતું અને તેમાં ભાજપ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને શિવસેનાની મિલીભગત હતી. 24 નવેમ્બર 2009 લિબ્રાન આયોગના રિપોર્ટ સંસદના બંને સદનમાં રજૂ કરવામાં આવ્યા. આયોગે અટલ બિહારી વાજપેયી અને મીડિયાને જવાબદાર ગણાવ્યા અને નરસિમ્હા રાવને ક્લીન ચિટ આપી. 30 સપ્ટેમ્બર 2010 અલ્હાબાદ હાઈકોર્ટની 3 જજની ખંડપીઠે અયોધ્યામાં વિવાદિત ભૂમિને 3 ભાગમાં વહેંચી દીધી. સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાનને મુસ્લિમ અને હિન્દુઓ વચ્ચે 2:1ની રીતે ભાગ કરી 1/3 ભૂમિ ફાળવવામાં આવી હતી. 21 માર્ચ 2017 પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ખેહરે બધા પક્ષોને અદાલતની બહાર સમાધાન કરવાનું સૂચન કર્યું. 2019 સુપ્રીમ કોર્ટે સંપૂર્ણ વિવાદિત જગ્યાને રામલલ્લાને સોંપવાનો આદેશ કર્યો અને સુન્ની વકફ બોર્ડને મસ્જિદ બનાવવા માટે 5 એકરની જમીન ફાળવી. 2020 5 ઓગસ્ટે રામ મંદિર માટે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. 22 જાન્યુઆરી 2024 અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન.